ગાઈઝ આજે છે ને માયાએ મસ્ત બનાવ્યા છે ચણાના લોટના પુડલા, બધું વેજીટેબલ નાખીને એકદમ મસ્ત બનાવ્યા છે ને અત્યારે બને છે ને બધા લોકો ગરમા ગરમ ખાઈએ છીએ. તો અત્યારે જો કેટલા મસ્ત બનાવ્યા છે. એક અહીંયા મસ્ત બની ગયું છે, એક અહીંયા બને છે ને હજી પાર્થભાઈ ખાય છે. હેલો ગાઈઝ, તો જો અહીંયા પાર્થભાઈ છે ને મસ્ત ગરમા ગરમ પુડલા ખાય છે, સાથે છે દહીં. કેવા લાગ્યા? બહુ મસ્ત. આજ માયાએ બનાવ્યા છે. અને અહીંયા આપણે આથડા. અને આ છે અમારી યમ્મીઝની બ્રાઉની, જેનું જો અત્યારે નવું પેકેટ આવ્યું છે. એ મસ્ત લાગે છે. મેરી હે. તો કેવા લાગ્યા તમને માયાબેનના પુડલા? બહુ મસ્ત સોલિડ બનાવ્યા. તો ગરમા ગરમ ખાવાની મજા આવે છે ને? આજ થોડુંક એમ થયું કે માયાએ તમારા કરતા સારા બનાવ્યા. થેન્ક યુ સારું કહેવાય ને. માયા ખરેખર બહુ મસ્ત જમવાનું બનાવે છે. જ્યારે સન્ડેના દિવસે ફ્રી હોય છે ને ત્યારે માયા જ બધું જમવાનું બનાવે છે અને બધાને મસ્ત મસ્ત ગરમા ગરમ ખવડાવે છે. તો ત્યારે પાર્થભાઈ બેસી ગયા છે અને હું માયા પછી ખાસી. હેલો ગાઈઝ, ગરમી બહુ છે અને માયાએ છે ને મસ્ત અત્યારે જમવાનું તો બનાવી નાખ્યું છે. હવે હું માયા છે ને મસ્ત જમવા બેસી જશે. તો હાલો બધા પુડલા ખાવા માટે, અને કોને કોને ભાવે છે એ મને કમેન્ટમાં કહેજો. હેલો ગાઈઝ, તો જો આ છે ને આપણે ગરમર લઈ આવ્યા છીએ. ગરમર જો કેટલા મસ્ત અત્યારે માર્કેટમાં આવી ગયા છે. તો આજે આપણે છે ને ગરમરના અથાણા કરવા છે. તો અહીંયા ગરમર લઈ આવ્યા છીએ. હવે આપણે ગરમરને છોલી અને પાણીમાં નાખી દેવાના છે. ગરમર પાણીમાં જ રહીએ ને ગરમર કાળા થઈ જાય. તો આજે આપણે બનાવીએ છીએ મસ્ત ગરમરના અથાણા. તો અહીંયા આપણું કામ અત્યારે છાલ ઉતારવાનું પહેલાં ચાલુ થઈ ગયું છે. છાલ ઉતરી જશે ને તો આવી રીતે છે ને આપણે એની છાલ ઉતારી અને સીધું એને પાણીમાં નાખી દેવાનું. તો આવી રીતે આ બધી છાલ ઉતારી લઈ પછી તમને મળીએ. અને અમારે આવ્યું છે પાણી. આવ્યું છે પાણી. તો આપણું જમવાનું તૈયાર થઈ ગયું હતું ને આજે મસ્ત છે ને આપણે દમાલું બનાવ્યું હતું, કેરીનો રસ બનાવ્યો છે, સાથે સાથે છે ગરમા ગરમ રોટલી, શીરો, ઠંડી છાશ, પાપડ અને અથાણા. તો આપણું છે ને બપોરનું એકદમ મસ્ત જમવાનું તૈયાર થઈ ગયું હતું. તો હાલો બધા જમવા માટે. હાય કીસુ, ક્યાં કર રહી હો? लीना क्या कर रहे हो? मैं केरी उतार रही हूँ. हैं, मेरे लिए लाओगी? हाँ. ओके. ओके. तुंदियो ही नहीं वो वडियो कच्ची नो ये पक्की हकड़ी रे जुड़ी हुई किसु दी कच्ची केरी केरी किसु उतारी दी तो रे अरे कड़ा रे ना रे हेड सामे आजी मेरे पास दी तो वाव, किसु केरी उतारी मके देने भाई. हां पगा सॉरी हाय किशु. हाय. को करी थी? नेल्स कराया. ओह वाओ, केड़ा बने था? मेहंदी है कर रही है? हां, मेहंदी तो कलर હતી બીઓ. કેડો આવ્યો હે? મસ્ત. અને બધા ચકી લે આવ્યો. આથી બધા ચકી લે આવ્યો. દીદી ઈ તો મુજે આ दिखाई देता जी, मेहंदी दिखाई. वाव, किर कर देने आ तो माती तो गज आखो डी साचवी है. आसु मासी आ तो मासी है काजल मासी आले કર્યો જલ્દી. એલો નહીં કર્યો તો પેલા સવારે કેરી કેરા કિસુના નેલ થાય છે. ઓહો કુણીએ તે રાખી દે 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 ટેકો કે નહીં આલે બટુની કે આપણે યાદ રાખી દઈએ ને. ઓહો વાવ, મસ્ત મસ્ત. દુનિયા કોલી ગીત યાદ રહી ગઈ. દુનિયા તો કિલડા મેરી તા દુનિયા તું. ગીત પણ જબરજસ્ત યાદ કરે ખાના છે. હે ઓ મારો બચ્ચો
कैसे खाए थोड़ा तो के કાજલ आई लव यू I love you too. प्यार करती है कोई नहीं सिखाया ચાય કરીને હાથ પર આપણે એ જેમ ખોરાક જ છે. રાખી પડે. પછી ઉતારીને દઈ દેવાનું. આજનું આખા દિવસનું કામ પતી ગયું હતું અને પછી અમે રાત્રે બેસી ગયા હતા નેલ્સ કરવા માટે. તો અહીંયા છે ને રીતિ મસ્ત છે ને મને નેલ્સ કરી દઈએ છીએ. આજે આપણે છે ને રિયલ ઉપર કરવાના છે, તો નાના નાના છે પણ મસ્ત છે. તો અહીંયા છે ને આપણે મસ્ત શેપ આપી દેશે અને પછી આપણે એમાં મસ્ત એક કલર લઈ લેશે. તો આ વખતે છે ને મેં ફર્સ્ટ ટાઈમ ડાર્ક કલર લીધો છે. તો તમને આ કલર કેવો લાગે છે એ મને કહેજો. તો આપણા નેલ્સ એકદમ મસ્ત ફ્રેન્ચ થઈ ગયા હતા અને મેં નાના નાના ડાયમંડ લગાડ્યા હતા. તો આવી રીતે કંઈક મારા નેલ્સ કમ્પ્લીટ થઈ ગયા હતા અને મને નેલ્સ કરાવવા બહુ ગમે છે. પછી આવી ગયો તો અહીંયા વારો રિદ્ધિનો. રિદ્ધિએ પોતાના નેલ્સ પહેલાંથી બનાવીને રાખ્યા હતા, ખાલી આપણે લગાડવાના જ હતા. અને હું અહીંયા જો મારા નેલ જોતી ખુશ થાઉં છું. પછી વારો આવી ગયો તો મારું કામ કરવાનું. તો અહીંયા આપણે છે ને રિદ્ધિને મસ્ત નેલ્સ લગાડી દઈશું અને એકદમ મસ્ત બનાવી લીધા હતા પોતાના અને આપણે અત્યારે એને લગાડવાના છે. તો આપણે લઈ લીધું છે ગ્લુ અને ફાઇનલી આપણે છે ને આટલું તો શીખી ગયા છે કે આટલું કામ આપણે કરી શકીએ. તો આજે છે ને મેં લગાડી દીધા મસ્ત નેલ્સ અને આના ઘણા બધા મશીન છે, હજી આપણે જાણવાનું શીખવાનું હજી ઘણું બધું બાકી છે, ધીરે ધીરે શીખશી. બટ તમને આ નેલ્સ કેવા લાગે છે એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો. તો અહીંયા આપણું કામ શરૂ હતું, એક હાથ કમ્પ્લીટ થઈ ગયો, તો હજી બીજા હાથના બાકી છે. તમે જોઈ શકો છો કેટલા મસ્ત બનાવ્યા છે, બ્લુ અને વ્હાઇટ કલર બી બહુ મસ્ત લાગે છે. તો અહીંયા થોડાક આપણે એને રફ કરશી, ગ્લુ લેશી અને પછી એને લગાડવાના છે. તો કંઈક આવી રીતે અમે લોકો છે ને રાત્રે બેઠા બેઠા ટાઈમપાસ કર્યો, સાથે સાથે કામ કર્યું, થોડી થોડી કરી મસ્તી. તો અહીંયા આપણું હવે થોડું કામ બાકી રહ્યું છે અને મારી ખુશી જુઓ તમે કેટલી છે, કેમ કે આપણે જે વસ્તુ વધારે પસંદ હોય ને એ વસ્તુ કરતાં આપણે શીખવા માંડીએ ને તો એની ખુશી કંઈક અલગ જ હોય. તો અત્યારે મારી સાથે કંઈક એવું જ થાય છે. મને પહેલાંથી જ નેલ્સ કરવા પસંદ છે અને હવે રીતિ છે ને ખુદ ઘરે કરે છે, તો મને ફૂલ એટલે ફૂલ મજા આવે છે આ કામ કરવાની. અંજોત જતા यहाँ पे मेरा पैम्परिंग चल रहा है. दीदी मेरे नेल्स कर रही है और माया दीदी ने डोमिनोज से मंगाया है कुछ. गिरी हुई थी सीढ़ी. और ये देखो हमारे नेल आर्टिस्ट, देखो देखो बहुत अच्छे से लगा रहे हैं. मुझे बहुत नेल से जा रहा. और ये माया दीदी को ये हमारे नए नेल आर्टिस्ट रात के 2 बजे भी नेल्स कर देते हैं. बहुत प्यारा. તો ફાઇનલી અમારા બેના નેલ્સનો લુક કંઈક આવો હોય છે, એકદમ મસ્ત. તમને કેવા લાગે છે એ તમે મને કમેન્ટમાં કહેજો અને કોને કોને નેલ કરાવવા પસંદ છે. ટાકોસ કા ટેસ્ટ ના ટાકોસ. નાસ્તો કરીને આપણે લેટ નાઇટ સૂઈ ગયા હતા અને અત્યારે તમે જોઈ શકો છો સવારમાં આ છે ને વિડીયો બનાવવા પહેલાંની બધી મહેનત છે. પહેલાં આપણે બધું ગોતવું પડે છે, ભેગું કરવું પડે છે, પછી એને ડેકોરેશન કરવું પડે છે અને પછી આપણો વિડીયો બને છે. તમે લોકો આજે અથાણા બનાવવાના છીએ ને તો સવારથી એની બધી પ્લાનિંગ શરૂ થઈ ગઈ છે. અહીંયા આપણે બધા મસાલા માપથી લઈ લેવાના છે, બધી તૈયારી કરી લેવાની છે, પછી વિડીયો બને છે. જે 15 મિનિટનો વિડીયો હોય છે ને એની પાછળ 2 કલાકની મહેનત હોય છે.
તો આવી રીતે કંઈક આપણે અત્યારે બધું વિડીયો બનાવવાની તૈયારી કરીએ છીએ અને અહીંયા આપણે તેલ ગરમ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં આપશો તમે? બધા મજામાં જ હશો. તમારે આજે છે ને અમે લોકો બનાવીએ છીએ અથાણા અને સાથે સાથે બટેટાની વેફર. થોડાક લેટ છીએ પણ બનાવીએ છીએ. તો છે ને અહીંયા અમારે મસાલાની બધી તૈયારી થઈ ગઈ છે. અહીંયા આપણું તેલ એકદમ સરસ હવે ગરમ થવા આવ્યું છે. તો પહેલાં મસાલો વઘારીએ અને એને ઠંડો થવા મૂકી દઈએ. ગુંદાના અથાણા બનાવીએ છીએ એટલે, અને પછી આપણે બનાવશું વેફર. તો ચાલો આગળ શું કરીએ છીએ તમને આગળ ખબર પડશે. તો અહીંયા મારો મસાલો છે ને તૈયાર થઈ ગયો હતો. આમાં આપણે રાઈના કુરિયા, ધાણાના કુરિયા, તજ, મરી અને લવિંગનો વઘાર કર્યો છે. ગરમ તેલ એડ કર્યું છે, મીઠું અને હળદર. આની રેસીપી મારી શોર્ટ્સમાં આવી જશે. તો આવી રીતે આપણે મસાલો તૈયાર કરીને આ મસાલાને 4 થી 5 કલાક માટે ઠંડુ થવા મૂકી દઈશું. અને આ તેલને પણ આપણે ઠંડુ થવા દેવાનું છે, કેમ કે અથાણા આપણે ભરી તાજા અને ઉપર આ તેલ નાખી અને બરણી પેક કરી નાખવાની છે. તો આવી રીતે કંઈક આપણો મસાલો તો એકદમ મસ્ત અત્યારે તમે જોઈ શકો છો તૈયાર થઈ ગયો છે. તો આપણે આના બનાવવાના છે ગુંદાના અથાણા એકદમ મસ્ત. કોને ગુંદાના અથાણા બનાવી લીધા છે આ સિઝનના એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો. તો મારો છે ને આપણો જો મસાલો અત્યારે એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. હવે આપણે આને છે ને 6 થી 7 કલાક માટે ઠંડો થવા દેસી. અને અહીંયા આપણે તેલ ગરમ કરી લીધું છે, ઠંડુ થઈ જાય ને પછી આપણે અથાણામાં એ તેલ નાખવાનું છે. એટલે આપણું તેલ ગરમ થઈ ગયું છે ને અહીંયા આપણો મસાલો એકદમ સરસ બની ગયો છે. અને આમાં છે ને આપણે ચટણી નહીં નાખીએ, કેમ કે આપણે તીખા નથી બનાવતા. એટલે મસ્ત આપણો અથાણાનો મસાલો તૈયાર થઈ ગયો છે ને હવે આપણે આને ઠંડો થવા દેસી. ત્યાં સુધી અમે બનાવશું વેફર. હેલો ગાઈસ, તો અત્યારે છે ને આપણે બટેટાને છાલ ઉતારવાની ચાલુ કરી દીધી છે ને હવે આપણે છે ને થોડીક વાર પછી વેફર પાડશી અને પછી ફટાફટ છે ને એને બાફી અને સૂકવી દેસી. તો આપણું છે ને અત્યારનું જ બધું કામ પૂરું થઈ જશે. તો આપણા જો અત્યારે બટેટા ચલાવવા માંડ્યા છે. હા ભાઈ બેન. હેલો ગાઈઝ, મસ્તી કરતાં અમે બધા લોકો છે ને સાથે મળી અને અત્યારે બનાવવા માંડ્યા છીએ વેફર. તો અહીંયા આપણી વેફર તો એકદમ મસ્ત બનવા માંડી છે અને સાથે બટેટા પણ એકદમ મસ્ત હતા. અને વેફર માટે જ્યારે આપણે બટેટા લઈએ ને ત્યારે વ્હાઈટ જોઈને જ લેવાના. થોડાક પીળા બટેટા હોય ને તેની વેફર આપણે જ્યારે તળીએ ને ત્યારે લાલ થઈ જતી હોય છે. તો આપણે એકદમ મસ્ત વ્હાઈટ બટેટા લઈ લીધા છે ને અહીંયા આપણી ધીમે ધીમે પતરી પાડવાની શરૂ છે. ને અહીંયા આપણે થોડીક સલી બનાવી હતી, એ પણ એકદમ મસ્ત ટેસ્ટી લાગતી હોય છે. ને ચેવડામાં પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ. થોડીક બનાવશી. તો અહીંયા આપણી સલી બનાવવાનું પણ ચાલુ હતું. बच्ची डर गई. કોઈ નું નથી રે એડાવ નોખી ને દડી માં નોખી हर एक सिपाही अपना काम संभालते हुए. હેલો ગાઈસ, તો જો અહીંયા છે ને અમે બધા કામ કરીએ છીએ. કાજલ અમારો વિડીયો બનાવે છે, માયા બટેટાની છાલ ઉતારે છે, હું વેફર બનાવું છું અને હું અત્યારે તો છાલ જ ઉતારતી હતી. અને દાદીમાં છે ને ચૂલો લગાડે છે. આપણે વેફરને બાફવી છે. આ બેનને કાંઈ કામ નહીં, જો આવું સાદું કામ આપ્યું એને. જો મારો સાવજ આવ્યો. હળ તું તો વાગ ગઈ. સવારે 6 વાગ્યામાં ઉઠીને પતરી બનાવી. કેટલા વાગે ઉઠ્યા બેન? 9 વાગે ઉઠા. અને કેટલા વાગે પતરી બનાવી તમે? 11 વાગે. 2 કલાક વાગે બનાવી નાખી. હમણાં કામના બહુ છે. ક્યારે બનાવીને એ મહત્વનું નથી, બનાવીને એ મહત્વનું છે. હવે આપણે છે ને બાફવા માટે મૂકી દીધી છે. તો અહીંયા આપણે ટોપિયું મુકાઈ ગયું છે. પાણી મીઠું એડ કરી અને આપણે પાણી ઉકળવા માટે મૂકી દઈશું. પાણી ઉકળશે ત્યાર પછી આપણે એમાં વેફર નાખવાની છે. તો અહીંયા જો આપણું પાણી આવી ગયું છે અને ચૂલા ઉપર કરીએ ને તો આ કામ એકદમ ફટાફટ થઈ જાય. તો આપણે અહીંયા ચૂલા ઉપર જ બાફ. તો અહીંયા છે ને અમારી વેફર પાડવાનું કામ શરૂ થઈ ગયું છે. રાત્રે આપણે નથી પાડી, સવારે જ આપણે પાડશી અને તાત્કાલિક જ એને બાફી નાખશી અને સૂકવી દેશી. તો આવી રીતે આપણે ઇન્સ્ટન્ટવાળી વેફર બનાવી નાખશી. અને આ વિડીયો છે ને આપણો હજી કન્ટિન્યુ જ રહેશે, કેમ કે હજી તો વેફર પડે છે, હજી આપણે બાફવાની સૂકવવાની બાકી છે. તો વિડીયોમાં બન્યા રહેજો. આપણે જલ્દીથી મળીએ છીએ પાર્ટ 2માં. ત્યાં સુધી અમારી મસ્તી એન્જોય કરો.